ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન થોડું જોઈ લઈશું. ત્રિકોણમિતીય ગુણોત્તર. આજે આપણે ઇન્ટ્રોડક્શનની અંદર ત્રિકોણમિતીય ગુણોત્તર વિશે અભ્યાસ કરીશું. હવે આ ચેપ્ટરની અંદર અગત્યના કેટલાક ત્રિકોણમિતીય ગુણોત્તરના કેટલાક સૂત્રો છે. એ સૂત્રોને આપણે સમજીએ. સૌથી પહેલાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર સમજવા માટે એક આકૃતિ દોરી અને એ આકૃતિ પરથી આપણે એ સૂત્રો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. મિત્રો, આ એક શું છે? કાટકોણ ત્રિકોણ છે. હું નામ આપી દઉં છું A, B અને C. અને થીટા, બરાબર? થીટા એટલે તો ખૂણાનું માપ. થીટા એટલે શું? તો થીટા એટલે ખૂણાનું માપ થાય. આ શું કહેવાય? આપણો કર્ણ કહેવાય. એસી શું કહેવાય? કર્ણ કહેવાય. આ થીટાની સામે છે એટલે સામેની બાજુ કહેવાય, અથવા કર્ણની આ સામે છે એટલે સામેની બાજુ કહેવાય, અથવા તો આપણે થીટાની સામે જે છે એટલે એને શું કહીશું? સામેની બાજુ કહીશું. આ થીટાની નજીક પડે છે એટલે એને આપણે શું કહીશું? પાસેની બાજુ કહીશું. હવે કેટલાક આપણે અગત્યના સૂત્રો જોઈએ. સૂત્ર નંબર 1, સાઇન થીટા, SIN થીટા. સાઇન થીટા એટલે કે સાબા એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે સાઇન થીટાનું મૂલ્ય થશે, જે સૂત્ર એ સાઇન થીટા એટલે કે આ સામેની બાજુ ભાગ્યા કર્ણ. એક આપણે આ સૂત્ર યાદ રાખવું પડશે બધાએ. બીજું સૂત્ર આવે છે આપણું કોસ થીટા. કોસ થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પહેલું સૂત્ર સાઇન થીટા, બીજું સૂત્ર કોસ થીટા. પહેલા સૂત્રમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે આ સામેની બાજુ ભાગ્યા કર્ણ, અને બીજા સૂત્રની અંદર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આ સૂત્ર પણ આપણે યાદ રાખવું પડશે. જો તમારે આ ચેપ્ટરના દાખલા જો ગણવા હશે તો તમારે આ સૂત્રો તૈયાર કરવા જ પડશે. સૂત્રો ના આવડશે તો કોઈ પણ દાખલો તમને આવડશે નહીં, કારણ કે દરેક દાખલાની અંદર તમારે સૂત્રો મૂકવા જ પડશે. પહેલાં સાઇન થીટા, પછી કોસ થીટા. સાઇન થીટાનું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ત્રીજા નંબરનું સૂત્ર આવે છે આપણું, એ છે ટેન થીટા. પહેલા સૂત્રમાં આપણે સામેની બાજુ ભાગ્યા કર્ણ લીધું હતું, બીજા સૂત્રમાં પાસેની બાજુ ભાગ્યા કર્ણ લીધું હતું. હવે આપણે શું કરશું? તો ત્રીજા સૂત્રની અંદર સામેની બાજુ અને પાસેની બાજુ લઈશું. એટલે કે ટેન થીટા બરાબર શું થશે? સાબા એટલે કે સામેની બાજુ, પાબા એટલે કે પાસેની બાજુ. જો તમને આ 3 સૂત્રો આવડે તો બાકીના 3 સૂત્રો પણ તમને આવડી જશે. એટલે તમારે ક્રમ યાદ રાખવાનો. ડાયરેક્ટ સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ જો તમે આમ યાદ રાખવા જશો તો તમારે બધા ગોટાળા પણ પડી શકે છે. એટલે
તમારે ક્રમ યાદ રાખી દેવાનો, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા. આ રીતના તમારે 3 નામમાં સળંગ યાદ રાખી દેવાના. હવે વાત કરીએ સાઇન થીટા એટલે શું થશે. તો એકવાર યાદ રાખવાનું સામેની બાજુ ભાગ્યા કર્ણ, એના પછી યાદ રાખવાનું પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને સામેની બાજુ અને પાસેની બાજુ. આ રીતના તમારે આ 3 સૂત્રો તૈયાર કરવાના. હવે આ 3 સૂત્ર સિવાય ફરીથી 3 સૂત્રો જે બીજા છે સૂત્રો સમજીએ. ચોથા નંબરનું સૂત્ર આપણું આવે છે એ છે કોસેક થીટા, અને કોસેક થીટા બરાબર થશે. તો આ પહેલું સૂત્ર જે છે આનું ઊંધું, અહીંયા સામેની બાજુ અને કર્ણ છે, તો ચોથા સૂત્રની અંદર આપણે થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ. એટલે હવે આપણે 1 નંબરનો જે સૂત્ર છે એ તમારે 4 નંબરના સૂત્રમાં શું થશે, ઓપોઝિટ એટલે કે વિરોધી તમારે થશે. એટલે કે જે અંશમાં હશે તે અહીંયા છેદમાં આવશે અને છેદમાં હશે તે અંશમાં આવશે. અહીંયા સામેની બાજુ ઉપર હતું તો અહીંયા નીચે લેવાનું, અહીંયા નીચે છે તો ઉપર લેવાનું. અને ચોથા નંબરનું કોસેક થીટા જે છે આને તમારે કર્ણ અને સામેની બાજુ બધું કોઈ યાદ રાખવાની જરૂર નથી. 1 નંબરનું આવડે તો એનું ઊંધું તમારે 4 નંબરમાં મૂકી દેવાનું. 5મા નંબરનું તમારે એક સૂત્ર આવે છે ફરી, એ છે સેક થીટા. સેક થીટાનું શું થશે, તો એના માટે સામે બીજા નંબરનું યાદ રાખો, પાસેની બાજુ ભાગ્યા કર્ણ હતું તો એનું વિરોધી શું થશે, તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. હવે એક બીજું આવે છે ફરી 6 નંબરનું, જે છે કોટ થીટા. એનું શું થશે, તો એની સામે 3 નંબરનું આનું ઊંધું થશે, એટલે કે ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો 6 નંબરમાં કોટ થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હતું, અહીંયા શું થશે, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો મિત્રો તમારે આ રીતના આ 6 સૂત્રો સૌથી પહેલા તૈયાર કરવાનું રહેશે, તો જ તમને આના દાખલા આવડશે. ફરીથી આપણે એકવાર સૂત્રો તરફ જોઈ લઈએ. તમારે આ ક્રમ યાદ રાખવા માટે, સૂત્રો યાદ રાખવા માટે તમારે સળંગ 6 નંબરના ક્રમ યાદ રાખી દેવાના. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. આ તમારે 1 થી 6 નંબરનો ક્રમ યાદ રાખી દેવાનો. એના પછી શું કરવાનું, તો યાદ શું રાખવાનું કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આટલું તમારે યાદ રાખવાનું છે સળંગ. અને જે સળંગ તમે 3 યાદ રાખ્યું એ તમારે આ 3ની સામે મૂકી દેવાનું. એના પછી શું કરવાનું, 4 નંબરનું જે કોસેક થીટા હતું એનું જે આ કર્ણ ભાગ્યા સામેની બાજુ છે એ તમારે ક્યાંથી લખવું, તો 4 નંબર માટે તમારે 1 નંબરને યાદ કરવાનું, સામેની બાજુ ભાગ્યા કર્ણ જે હતું ઉપર એનું ઊંધું અહીંયા કરી દેવાનું. સેક થીટાનું બીજા નંબરમાં જે આપેલું હોય એનું ઊંધું અહીંયા લખી દેવાનું. પછી 6 નંબરમાં કોટ થીટા, પાસેની બાજુ સામેની બાજુ ક્યાંથી આવ્યું, તો 3 નંબરમાં જોવાનું, સામેની બાજુ અને પાસેની બાજુ અહીંયા ઊંધું કરી દેવાનું, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. એટલે મિત્રો તમારે આ રીતના આ 6 સૂત્રો તમારે તૈયાર કરવાના રહેશે. બરોબર. જો 6 સૂત્રો આવડશે તો તમને દરેક દાખલો આવડશે. એટલે તમારે ક્રમ યાદ રાખજો, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. આ 6 ક્રમ યાદ રાખવાના. અને સામેની બાજુ કર્ણ, પાસેની બાજુ કર્ણ, સામેની બાજુ અને પાસેની બાજુ, આ 3 સૂત્રો યાદ રાખવાના. ચોથા નંબરના સૂત્રમાં પહેલા નંબરના સૂત્રનું વિરોધી, એટલે કે અહીંયા ઉપર છે તો અહીંયા નીચે આવશે અને અહીંયા નીચે છે તો અહીંયા ઉપર આવશે. આ રીતના 5મામાં પણ તમારે બીજા નંબરનું જે છે એનું ઓપોઝિટ, અંશનું છેદમાં લેવાનું, છેદનું અંશમાં લેવાનું. એ રીતના ત્રીજામાં પણ. આ રીતના મિત્રો તમારે આ ત્રિકોણમિતિય જે ગુણોત્તર છે આના 6 સૂત્રો આજે આપણે જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે
ઇન્ટ્રોડક્શનમાં આ જે સૂત્રો આપણે જોયા છે આનો ઓપોઝિટ કઈ રીતના થાય, સાઇન થીટા હોય તેનું ઓપોઝિટ શું થશે, કોસેક થીટા, એટલે કે સાઇન થીટા બરાબર 1 કોસેક થીટા થશે. આ જે સૂત્રો છે આના આપણે મલ્ટીપ્લાય સામસામે તફાવત સ્વરૂપે કયું અંશમાં ને કયું છેદમાં, આ અંશમાં હોય તો આ છેદમાં જાય, આ છેદમાં હશે તો આ અંશમાં જાય, બરાબર. એ સૂત્રોનો આપણે અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરશું. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એટલે સુધી રાખીએ છીએ.